પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર શનિવારે અકસ્માત સર્જાયો, જેનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે જેની કાર પર પોલીસ લખેલી પ્લેટ હતી, હાઈવેના પુલ પર સામેથી આવતા બાઇક ચાલકને હડફેટે લીધું. તો સદનસીબે બાઇક ચાલકનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલકને કસ્ટડીમાં લીધો. કારની તપાસ દરમિયાન પોલીસને અડધી ભરેલી ઇંગ્લિશ દારૂની બોટલ અને પોલીસ લખેલી પ્લેટ મળી આવી. આશ્ચર્યજનક રીતે કાર ચાલક પૃથ્વી કુમાર નામનો યુવાન રિટાયર્ડ પોલીસ અધિકારીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે, જેના પિતા મહેસાણા પોલીસમાં ફરજ બજાવી રિટાયર થયા હતા. અકસ્માતની વિગતો અનુસાર શનિવારે રાધનપુર હાઈવે પર કાર નંબર GJ02 DP 6817 નો ચાલક નશાની હાલતમાં વાહન હંકારી રહ્યો હતો. પુલ પર સામેથી આવતા બાઇક ચાલકને તેની હડફેટે લીધો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોએ ચાલકને પકડી પોલીસને સોંપ્યો. કાર ચાલક પૃથ્વી કુમારની અટકાયત કરી અને તેને મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા. તો રાધનપુર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.